હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જશો, રાઈટ? તો આજનો આપણો એફઆઈ બીકોમ ઈઈટીનો પાર્ટ 2 છે. મેં તમને કીધું હતું એ જ રીતે કે જે આપણે ક્વેશ્ચન ભણ્યા છે, બરાબર છે, પ્રોબ્લેમ ઓફ ચોઇસ, ઇકોનોમિક્સ ડીલ વિથ ધ પ્રોબ્લેમ ઓફ ચોઇસ. તો કે કોની ચોઇસ હતી એ પણ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું. હું તમને એકવાર આખા વિડીયોમાં રિવાઇઝ કરાવીશ જ કે આપણે જે લાસ્ટ વિડીયોમાં શું જોયું તે. બટ એનો જે સેકન્ડ પાર્ટ છે કે જે એ ઇકોનોમિક્સ છે, આપણે રાયલ રોબિન્સનું જે ઇકોનોમિક્સ છે, બરાબર છે, તો રાયલ રોબિન્સ પ્રમાણે જે ઇકોનોમિક્સ એમાં સુપિરિયરિટી, એટલે કે માની લો કે એક રોબિન્સ કહીને વ્યક્તિ છે એને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, તો એના અર્થશાસ્ત્રની વ્યાખ્યા કેટલી સાચી છે અને એમાં શું અવગુણો છે, ડિમેરિટ્સ છે, એ બંને વસ્તુ આજના આપણા વિડીયોમાં આપણે જોઈ લઈશું. તો એ જોતાં પહેલાં હું તમને જે એ આ જે ક્વેશ્ચન્સ છે એ રિવાઇઝ કરાવી દઉં. જે પાર્ટ 1 છે તે, ઓકે? તો તમને યાદ જ હશે, પહેલાં તો ડેફિનેશન આવશે રોબિન્સની. તો રોબિન્સ છે ઇકોનોમિકને કેટલા 3 પાયા નાખ્યા છે. કેટલા પાયા છે? એમ તો 3. અને એ 3 પાયા પર એક આપણો છે પ્રોબ્લેમ ઓફ ચોઇસ નામનો પોઈન્ટ જે નભે છે. તો એ કઈ કઈ વસ્તુની ચોઇસ કરવાની છે, ઓકે? તો પહેલાં તો આપણે લાસ્ટ 3 પોઈન્ટ જોઈશું કે વોટ ટુ બી પ્રોડ્યુસ, હાઉ ટુ બી પ્રોડ્યુસ એન્ડ ફોર હુમ ટુ બી પ્રોડ્યુસ. એટલે શું થયું? તો કે શું બનાવવું, બરાબર છે, કેવી રીતે બનાવવું, એન્ડ થર્ડ આવશે કોની માટે બનાવવું, રાઈટ? તો આ 3 વસ્તુ આપણે ધ્યાનથી જોઈ હતી, ઓકે? તો રોબિન્સે આ 3 પર વધારે ફોકસ કર્યું છે અને એના ઇકોનોમિક્સના 3 બેઝિક પાયા કયા હતા? તો કે મારી જોડે તમે રિપીટ કરશો. ફર્સ્ટ હતું અનલિમિટેડ હ્યુમન વોન્ટ્સ, નોટ ઓનલી હ્યુમન વોન્ટ્સ, અનલિમિટેડ હ્યુમન વોન્ટ્સ, ઓકે? સેકન્ડ નંબર પર શું આવશે? તો કે સ્કેર મીન્સ એટલે સાધનો, એન્ડ સ્કેર એટલે કે અછતવાળા, એટલે કે સ્કેર મીન્સ અછતવાળા સાધન. થર્ડ નંબર પર આવશે આઈ થિંક થર્ડ નંબર પર આવશે અલ્ટરનેટિવ યુઝિસ, રાઈટ? આઈ થિંક યસ, એ જ આવશે અલ્ટરનેટિવ યુઝિસ. તો 3 પોઈન્ટ આવ્યા. અનલિમિટેડ હ્યુમન વોન્ટ્સ, પછી એના કેવી રીતે ઉપયોગ કરવા માટે, બરાબર, સ્કેર મીન્સ એટલે બનાવવા માટે, અને કેવી રીતે ઉપયોગ કરવા માટે અલ્ટરનેટિવ યુઝેસ, રાઈટ? તો આ 3 વસ્તુમાં શું આપણે ભણ્યા? તો કે હ્યુમન વોન્ટ્સ કેવી હોય છે? અનલિમિટેડ. માણસનો સ્વભાવ જ છે, એક ઈચ્છા પૂરી થાય તો બીજી જન્મી જશે, રાઈટ? અને એ જન્મશે, એ પૂરી બી થશે, અને એ પૂરી થશે ને એટલે બીજી એની પછી નેક્સ્ટ ઈચ્છા પણ આવી જશે. અને એમાં શું છે ખબર તમને? કોઈ એક ઈચ્છા પૂરી કરો ને તો એની જોડે બીજી 4-5 એક્સ્ટ્રા જોડાયેલી જ હોય. જેમ કે હું બાઇક લેવા ગયો, તો જેવો બાઇક લેવા ગયો ને એટલે સીટ કવરની ડિમાન્ડ વધી ગઈ, રાઈટ? એની ઉપર કલર છે, કંઈક નામ લખાવું છે તો એના પર સ્ટીકરની ડિમાન્ડ વધી ગઈ, ઓકે? નંબર પ્લેટ બતાવવા માટે આરટીઓ જે હોય છે દેશમાં, અલગ અલગ જગ્યાએ જે દેશમાં જે વાહન વ્યવહારનું સંચાલન સારી રીતે કરે એના માટે સંસ્થા, તો એની માટે જે પ્લેટ્સ છે એ પણ વધી ગઈ, ઓકે? એના લીધે ટાયર્સની ડિમાન્ડ વધશે. કેમ? તો આજે નહીં ને કાલે હું ટાયર બદલાવીશ, હું ઓઇલ નખાવીશ. મતલબ એક સેલિંગ થતી એક વસ્તુની પાછળ 10 થી 12 વસ્તુની ઈચ્છા હોય કે ન હોય, ડિમાન્ડ તો ઇન્ક્રીઝ થશે જ. એટલે ઈચ્છા થશે ને, ઈચ્છા થતું તો આપણે વસ્તુ લઈશું, રાઈટ? એના પછી આવશે સ્કેર મીન્સ એ વસ્તુઓ અનલિમિટેડ નથી. તો કે રબર ટાયર બનાવું તો રબર અનલિમિટેડ છે? ના, નહીં તો ફ્રીમાં મળતું ને. રબર અનલિમિટેડ હોત તો વસ્તુ કેવી રીતે મળતી? ફ્રીમાં અથવા સસ્તામાં મળતી. બટ એ અનલિમિટેડ નથી, એટલા માટે એ વસ્તુ કેવી છે? મોંઘી છે. અને સ્કેર મીન્સ એટલે કે સાધનો કેવા છે? ઓછા છે. અને એ રબરમાંથી તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. તો ટાયર જ કેમ બનાવ્યા? એ ઓપ્શન આપણે કેમ સિલેક્ટ કરવી છે? ચોઇસ, ઓકે? તો આવી રીતે 3 વસ્તુના પાયા પર આપણું ઇકોનોમિક્સ ઊભું છે, એવું કોણ કહે છે? પ્રોફેસર લાયોનલ રોબિન્સ. અને એમાં એક બહુ મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે 1932, યર કયું બોલ્યો મેં? 1932. તો કે 1932ની અંદર લાયોનલ રોબિન્સે એમની બુક બહાર પાડી હતી. કઈ બુક બહાર પાડી હતી? યાદ હશે તમને કે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. શું બોલ્યો મેં? નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. અને સાયન્સ, ઇકોનોમિક્સને શું ગણે છે? સાયન્સ ગણે છે. તો એમના ઇકોનોમિક્સના આપણે ભણી ગયા છે કે એમનું ઇકોનોમિક્સ શું કહેવા માંગે છે, ઓકે? હવે એમના ઇકોનોમિક્સમાં સુપિરિયોરિટી એટલે કે ફાયદા, એમનું ઇકોનોમિક્સ બીજે બધાએ સમજાવ્યું એના કરતાં કેમ સારું છે, અને અવગુણો કેટલા છે, ઓકે? ટોટલ 5 સુપિરિયોરિટી છે. સર 4 જ દેખાય છે. હા, 4 દેખાય છે, એક પાછળ છે, બીજી સ્લાઇડમાં આવશે. તો કે સુપિરિયોરિટી કેટલી છે? ટોટલ 5 છે. રોબિન્સ ડેફિનેશન ઓબ્ટેન વાઇડ એક્સેપ્ટન્સ ડ્યુ ટુ ફોલોઈંગ રીઝન્સ. હવે રોબિન્સની ડેફિનેશન ઇકોનોમિક્સના અભ્યાસમાં બહુ ચાલે છે, બરાબર છે, કે ઇકોનોમિક્સને રોબિન્સ જેટલું સારી રીતે સમજાવ્યું છે એટલું કોઈ સારી રીતે નહીં સમજાવી શકે એવું છે. તો એવું કેમ છે, બરાબર છે, એના રીઝન્સ છે. તો એ આપણે આજના વિડીયોમાં જોઈશું. તો કે ફર્સ્ટ છે, ઇટ ઇઝ અ સાયન્ટિફિક ડેફિનેશન
બરાબર છે. પહેલાં હું તમને આખું વાંચી જાઉં, પછી આપણે આગળ સમજીએ. તો કે ઇટ ઇઝ અ સાયન્ટિફિક ડેફિનેશન. માર્શલ્સ definition is classificatory. Marshall has classified goods and wants into material and non-material, but Robbins' definition is independent of such classification. Okay, તો ડિફરન્સ સમજાવી દો. પહેલાં આપણે ઇકોનોમિક્સને સાયન્ટિફિક ડેફિનેશન આપી છે, એટલે સાયન્સ જોડે સરખાયું છે રોબિન્સે. તો તમને અત્યારે બધાને ખબર જ છે કે દુનિયામાં ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે, લોકોને સાયન્સમાં બહુ બિલીવ છે. તો ડેફિનેશન સાયન્ટિફિક હોય મતલબ શું? તો કે પ્રૂવ કરીને આપી છે. સાયન્ટિફિક એટલે સાયન્સ જોડે કોઈ લેવા દેવા નથી. સાયન્સ શું કહે છે? તો કોઈ વસ્તુ પ્રૂવ થયેલી હોય તો એને સાયન્ટિફિક કહી શકો તમે. તો એની ડેફિનેશન કે એને જે રીતે ઇકોનોમિક્સ સમજાવ્યું છે, પ્રૂવ થયેલું છે કે એના જે પ્રોમિસીસ આપ્યા છે કે આ કરશું તો આવું જ હશે, તો હ્યુમન બિહેવિયર આવું જ હશે, તે પ્રૂવ થયેલું છે. એના લીધે એને ડેફિનેશન થોડી કેવી લાગે છે? સુપિરિયર બીજા બધાએ આપી છે. તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે માર્શલની ડેફિનેશન ક્લાસિફિકેટરી છે. તમે જ્યારે માર્શલની ડેફિનેશન ભણશો ને તો ખબર પડશે કે માર્શલે જ્યારે એની ડેફિનેશન બનાવીને ત્યારે જસ્ટ મટીરિયલ ગુડ્સ, શું કીધું મેં? મટીરિયલ ગુડ્સને છે એને શું કર્યા છે? પોતાની ડેફિનેશનમાં ઇન્ક્લુડ કર્યા છે, જસ્ટ મટીરિયલ ગુડ્સ. બટ મને તમે અત્યારે વિચારીને એવું કહો કે શું આપણે લાઈફમાં ખાલી મટીરિયલ ગુડ્સનો જ યુઝ કરીએ છીએ? એનો મતલબ કે તમે રિક્ષામાં નહીં બેસતા. જો તમારી હવામાં હોય તો તમે રિક્ષામાં નહીં બેસતા. રિક્ષામાં નહીં બેસતા, તમે થિયેટર નહીં જોતા, તમે એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ ને આ બધી વસ્તુઓ ચીલ કરવા માટે યુઝ નહીં કરતા, તમે ફરવા નહીં જતા, તમે હોટલનો યુઝ નહીં કરતા, તમે કોઈ કંપનીની સર્વિસીસ યુઝ નહીં કરતા, તમે મોબાઈલ નહીં યુઝ કરતા, ઇન્ટરનેટ નહીં યુઝ કરતા. તમને લાગે છે કે લાઈફમાં આનાથી વધારે ઇમ્પોર્ટન્ટ કશું હશે નહીં? યંગસ્ટર્સને આજ જોઈએ છે ને અત્યારે તો એનાથી ઇમ્પોર્ટન્સ જ કશું નથી. તો તમારી બધી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓમાં તો નોન મટીરિયલિસ્ટિક ગોલ છે. તો ઇકોનોમિક્સ શેને સમજાવશે? ઇકોનોમિક્સના મેઇન બિઝનેસ તો અત્યારે સર્વિસીસ છે. તો જો મેઇન બિઝનેસ જ સર્વિસીસ છે તો મટીરિયલ ગુડ્સ પર આપણું ઇકોનોમિક્સ ડિપેન્ડ રહી શકશે નહીં. તો ત્યાં કોની જરૂર પડશે? તો કે રોબિન્સના ડેફિનેશનની જરૂર પડશે. તો કે નોન એસેન્શિયલ, એસેન્શિયલ, મટીરિયલ, નોન મટીરિયલ ગુડ્સની કોઈ જ આમાં જરૂર નથી. ઇકોનોમિક્સ છે. ઓકે, એના પછી આવે છે ઇટ ઇઝ અ કોમ્પ્રિહેન્સિવ ડેફિનેશન. કોમ્પ્રિહેન્સિવ એટલે તમને ખબર છે શું? આ ઇંગ્લિશમાં તમે કોમ્પ્રિહેન્શન ભણતા હતા, એટલે કે દરેક વસ્તુને આવરી લેવું. એટલે કે તમે જ્યારે કોઈ વસ્તુનો અભ્યાસ કરતા હોય, તમે પીએચડી કરો છો, તો પીએચડી એટલે શું? તો કે એમાં તમે ડોક્ટરેટ કરીએ. ડોક્ટરેટ મીન્સ તો કે એના નાનામાં નાના પાયા વિશે, એ વિષયની નાનામાં નાની વાત તમને નોલેજમાં છે. તો કોઈ વ્યક્તિ તમને એવું જ એ વિષય વિશે તમને નોલેજ આપે તો એનું તમને એની તમને બુક કે એનું જે રેફરન્સીસ છે કેટલા સારા લાગે. તો યસ, રોબિન્સે આ જ કામ કર્યું છે. રોબિન્સે ઇકોનોમિક્સની બહુ વાઇડ ડેફિનેશન આપી છે, બહુ વાઇડ એક્સેપ્ટન્સ ક્રિએટ કરી આપ્યું છે. બરાબર છે? એટલે કે દરેક નાની નાની વસ્તુઓ શું કરી છે? સમજાઈ છે, જેથી ઇકોનોમિક્સમાં ઇન્ટરેસ્ટ પણ આવે અને ઇકોનોમિક્સની સ્ટડી સારી રહે. તો શું છે? because it includes all types of human wants, whether material or non-material. It also includes the wants of any individual that is not necessarily living in a society. Okay, પહેલી વસ્તુ, સોસાયટીમાં રહેતા લોકોની જરૂરિયાતોને ઇન્ક્લુડ નહીં કરવાની. જે જૂના ડેફિનેશન આપવાવાળા જે અર્થશાસ્ત્રીઓ હતા એમને એવું કર્યું છે કે ભાઈ સોસાયટીમાં રહેતા, સોસાયટી એટલે તો કે સમાજમાં રહેતા લોકો, જે સમાજની બહાર, જે રૂરલ એરિયા, તમને ખ્યાલ હશે કે રૂરલમાં નહીં, પેલા છત્તીસગઢ આપણા દેશમાં બહુ છે. આપણા દેશમાં આવા ઘણા બધા લોકો છે. છત્તીસગઢ છે, પેલા ચંબલમાં રહેતા લોકો. તમે નહીં કહેતા એને નક્સલવાદીઓ કહેવાય. નક્સલવાદીઓ કોઈ દુશ્મનો નથી આપણે. એ જસ્ટ શું કરે છે કે ભાઈ લૂંટી લે છે બધાને. અને લૂંટે છે કેમ? તો કે એમને કોઈ ગવર્મેન્ટ પર ભરોસો નથી, એ ગવર્મેન્ટની વિરુદ્ધમાં. પછી ગવર્મેન્ટમાં કોઈ બી હોય તો એવા લોકો એ સોસાયટીનો ભાગ નથી, પણ એ લોકો બી કશું વસ્તુ યુઝ કરતા હશે ને. તો રોબિન્સે એ વસ્તુઓને પણ ઇન્ક્લુડ કરી છે. મટીરિયલ, નોન મટીરિયલ તો સમજ્યા, બટ જે રૂરલ કે જે ઇકોનોમીમાં નથી એ લોકો પણ કશું તો યુઝ કરતા હશે. એ બધી જ વસ્તુઓનો પણ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવાનો છે. એવું કોણે કીધું? લાયોનલ રોબિન્સે કીધું. રોબિન્સ ડેફિનેશન હેડ ગ્રેટલી વાઇડન ધ સ્કોપ ઓફ ઇકોનોમિક્સ. એટલે રોબિન્સે શું કર્યું? ઇકોનોમિક્સનો જે અભ્યાસ હતો એ મર્યાદિત હતો, કે ભાઈ ટૂંકો હતો, એક સંકુચિત હતો, જેને શું કરી દીધો? મોટો કરી દીધો. કે ઇકોનોમિક્સમાં મેં ઘણા બધાને ઇન્ટરેસ્ટ પણ પડ્યો. ઇકોનોમિક્સ કોઈની શાખા બનીને રહી નહોતું જતું. સમાજશાસ્ત્ર એક વિષય છે, તમને બધાને ખબર છે, તમે 10મા ધોરણ સુધી ભણતા હતા. તો 10મા ધોરણની અંદર આર્થિક વિકાસ, આર્થિક આ જે તમને કે જે લાસ્ટ 4 ચેપ્ટરમાં આર્થિક વળી દેખાતું હશે, તો સમાજશાસ્ત્રનો અર્થશાસ્ત્ર એક ભાગ બની રહી ગયો હતો. બટ જ્યારથી રોબિન્સે ડેફિનેશન આપીને ત્યારથી ઇકોનોમિક્સ એક પોતાનું જુદું અલગ જ અસ્તિત્વ ઊભું કરી દીધું. ઓકે,
Marshall had restricted it only to wealth and activities related to the material welfare of man. કલ્યાણ, માણસનો કલ્યાણ થવું જોઈએ. 11મા ધોરણની અંદર તમે સમજી ગયા છો, આલ્ફ્રેડ માર્શલને ઓળખો છો. માર્શલે પોતાની વ્યાખ્યામાં અર્થશાસ્ત્રમાં જસ્ટ કલ્યાણને જ એડ કર્યું છે. બટ ઇકોનોમિક્સ એકલું કલ્યાણની વાત કરતું નથી, એટલે કે મટીરિયલ બાબતોની નહીં. માણસ ખુશ રહેવો જોઈએ, માણસને હેપીનેસ મળવી જોઈએ, ગમે તેમાંથી મળે. ઇકોનોમિક્સને માણસના વેલફેર જોડે લેવા દેવા છે. જસ્ટ મટીરિયલિસ્ટિક રીચ પર્સન બનવાથી કોઈ ફરક પડતો નથી. ઓકે, રોબિન્સનું કહેવું આવું છે. અકોર્ડિંગ ટુ રોબિન્સ ડેફિનેશન, economics is only a science, while Marshall, Pigou and other economists considered economics as both science and art. અમાર રોબિન્સ, મારા માટે જોવો છે તો અમારો રોબિન્સ થોડો ખોટો પડે છે. બટ એ સુપિરિયરિટી છે કે સાયન્સ કેમ માને છે, તો કે તમે કશું બી જ્યારે સમજાવશો ને તો એ તમને પ્રૂફ આપશે કે યસ આવું મેં તમને કહું છું, એને મતલબ કે આવું છે જ, આવું મેં સાબિત કરી ચૂક્યો છું, આવું હશે. જ્યારે બીજા બધા અર્થશાસ્ત્રીને શું થયું કે આર્ટ કે એને તમે સિચ્યુએશન પ્રમાણે ચેન્જ પણ કરી શકો. અને મારું પોતાનું પણ એવું માનવું છે કે તમે ઇકોનોમિક્સને તમારી રીતે સિચ્યુએશન પ્રમાણે અલગ અલગ રીતે યુઝ કરી શકો. બટ એમાં રોબિન્સ ખોટો પડતો નથી. જસ્ટ એનો પોઈન્ટ ઓફ વ્યૂ કેવો છે, અલગ છે કે ભાઈ એકલું સાયન્સ જ છે કે તમે જ્યારે કોઈ વસ્તુ ભણતા હોય તેનું પ્રૂફ આપો, બરાબર છે, સાબિત કરો તો તમે એને સ્ટડીમાં લઈ શકો છો, બરાબર છે. એટલે ખોટો નથી, બરાબર, પણ તમે એને આર્ટ તરીકે પણ જોઈ શકો છો. તમે પણ ભણતા હતા આઈ થિંક 11મા ધોરણમાં જ ને, કે અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે, કળા છે, સમજાવો, કંઈક સેન્ટેન્સ તમે સમજાવો તો વિધાન સમજાવો કરીને, તો તમને ખ્યાલ જ હશે, રાઈટ. નેક્સ્ટ જોઈએ. અકોર્ડિંગ ટુ રોબિન્સ, economics is a neutral as regard ends. Economists have not been given their judgments on ends. This makes economics is a positive science. On the other hand, according to Marshall and others, economics is a normative science. હવે તમને સમજાવું કે આમાં ડિફરન્સ શું છે, બરાબર. પહેલાં તો કે ન્યુટ્રલ એઝ રિગાર્ડ્સ એન્ડ્સ, એટલે ઈચ્છાઓની વાત કરી છે કે ન્યુટ્રલ છે, માણસ જરૂરતો બદલાય છે. પોઝિટિવ સાયન્સ એટલે શું, તો કે જજમેન્ટ નથી આપવાના કે એની ઈચ્છા કેવી છે, સારી છે કે ખોટી છે, બસ ઈચ્છાઓ પર ડિપેન્ડ કરે છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ માણસને જજ નથી કરતો હોય કે આવી ઈચ્છા કેમ કરે છે, કે આવી ઈચ્છા ના કરવી જોઈએ, કે ગમે તે. સાયન્સમાં શું છે, સાચું છે ને ખોટું છે, બરાબર છે. ઇકોનોમિક્સને પોઝિટિવ સાયન્સ બનાવે છે. સાયન્સ કેવી રીતે, ઇકોનોમિક્સને પોઝિટિવ સાયન્સ બનાવે છે રોબિન્સ. કેવી રીતે, તો કે એ માણસને એની ઈચ્છા પરથી જજ નથી કરવાનું, કે માણસે સમજવાનો ટ્રાય નથી કરવાનો. આપણે ઇકોનોમિક્સ ભણીએ છીએ તો અર્થશાસ્ત્રને સમજીએ કે એની ઈચ્છાઓ છે, યસ, એની સામે સપ્લાય છે, યસ, કેવી રીતે આગળ આવવાનું છે એ જુએ છે. એની ઈચ્છાઓથી એને જજ કરવાની વાત કરતા નથી, એટલે પોઝિટિવિટી આવશે, કોઈને જજ કરીને નેગેટિવિટી અંદર આવશે નહીં. જ્યારે માર્શલ એન્ડ પીગુ, તો કે શું કરે છે એ લોકો, તો કે એ લોકો જસ્ટ મટીરિયલ વેલફેર જોવે છે કે માણસ મટીરિયલ વેલફેર કેવી રીતે ઇમ્પ્રૂવ કરે છે, શું કરે છે. તો એ જે મટીરિયલિસ્ટિક એટલે કે રૂપિયા ટકાની વાત કરે છે ને, એટલે થોડુંક નોર્મેટિવ સાયન્સ થઈ જાય, થોડુંક પીછે હટાઈ જાય, સાયન્સ ઇકોનોમિક્સની થોડીક લેંગ્વેજ ચેન્જ થઈ જાય છે. ઓકે, તો રોબિન્સ અને બીજા બધા અર્થશાસ્ત્રીમાં આટલો ડિફરન્સ છે. હવે આ હતા એનામાં સારી બાબતો કે યસ ઇકોનોમિક્સ રોબિન્સનું આટલી રીતે સારું હતું. બટ એ ઇકોનોમિક્સની અંદર પણ થોડા પ્રોબ્લેમ હશે. ક્રિટિસિઝમ્સ એટલે શું ખબર છે ને તમને, કોઈનામાં ખામી કાઢે. તમે છે ને આવું મૂવીઝમાં જોયું હશે કે મૂવી પડે એટલે ક્રિટિક્સ આવે કે જે મૂવી જોઈને એના પર રિવ્યૂ આપે કે મૂવી કેવું છે. તો એવી જ રીતે અર્થશાસ્ત્રમાં મોટા અર્થશાસ્ત્રીઓ શું કરે, પોતાનું સ્ટડી બહાર પાડે, પોતે કેવી રીતે સ્ટડી આપ્યું છે ઇકોનોમિક્સ વિશે, કે શું શોધ્યું છે એ બહાર પાડે. અને પછી જે મોટા અર્થશાસ્ત્રીઓ હોય કે બીજા કોઈ અર્થશાસ્ત્રીઓ હોય કે પબ્લિકના સોસાયટીના કોઈ હોશિયાર લોકો, એ લોકો શું કરે, ક્રિટિક્સ એટલે કે એનામાંથી ખામીઓ કાઢે કે શું પ્રોબ્લેમ છે. તેવી રીતે રોબિન્સમાં પણ થોડી ઘણી ખામીઓ નીકળી છે. તો કે શું છે કે રોબિન્સ ડેફિનેશન ઇઝ ન્યુટ્રલ એઝ રિગાર્ડ્સ એન્ડ્સ, સો it makes economics as a positive science. It ignores normative or ethical aspect. In fact, the function of the economist is not only to explain but also to advise. રોબિન્સ શું કહે છે, અભ્યાસ કરો, કોઈને સમજાવવાની જરૂર નથી, માણસની ઈચ્છાને ચેન્જ કરવાની જરૂર નથી, માણસને જે કરવો એ કરો. જ્યારે એથિક્સ એટલે શું ખબર તમને, એથિક્સ એટલે એક સારો ભાવ હોય ને તમારામાં કે યસ આ તું ખોટું કરે છે, તું કર, આ ના કરીશ, બરાબર ને. આપણે એવું કહીએ ને કે ભાઈ તું ખોટું કરે છે, તું આ ના કરીશ, તારે આ કરવું જોઈએ, તું આ કર, બરાબર. તો એને શું કહેવાય, એથિક્સ કહેવાય. તો રોબિન્સની વ્યાખ્યામાં એ નથી. રોબિન્સ કોઈને સમજાવવું નથી કહેતું. જ્યારે માર્શલને લોકો કહે છે કે આપણે માણસને દોરવો જોઈએ વેલફેર તરફ, એ એડવાઇસ છે. એટલે કે લોકો એવું માને છે કે ઇકોનોમિક્સ એડવાઇસ પણ આપવા માટે છે. સો રોબિન્સના ઇકોનોમિક્સમાં એક ખામી છે જે એથિકલ નથી. સેકન્ડ, Robbins has reduced economics only to valuation theory. But economics is more than a study of valuation theory or resource allocation.
રોબિન્સ છે ને, તમને હમણાં આગળ જ આપણે કાલના વિડીયોની જ વાત કરીએ, કાલના વિડીયોમાં 3 વસ્તુ જોઈ. રોબિન્સનું ઇકોનોમિક્સ એ 3માં જ ફસાયેલું છે. શું? તો કે વોટ ટુ બી પ્રોડ્યુસ, હાઉ ટુ બી પ્રોડ્યુસ અને વોટ ફોર હુમ ટુ બી પ્રોડ્યુસ, રાઈટ? બટ ઇકોનોમિક્સ એનાથી બહુ આગળ છે. તો શું આગળ છે? તો એ કિનેશિયન ઇકોનોમિક્સ શું કહે છે? વિચ એક્સપ્લેન ધ ડિટર્મિનેશન ઓફ ધ લેવલ ઓફ નેશનલ ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇઝ નોટ કવર બાય રોબિન્સ ડેફિનેશન. દેશનો ઉદ્ધાર, દેશની ઇન્કમ વધવી જોઈએ, દેશમાં બેરોજગારી ઘટવી જોઈએ, દેશનું ઇકોનોમિક સ્ટ્રક્ચર ઉપર આવવું જોઈએ, આ બધો પણ ઇકોનોમિક્સનો ભાગ છે. તો એ તો રોબિન્સની ડેફિનેશનમાં છે નહીં. કેન્સ છે એક અર્થશાસ્ત્રી, એને આપ્યો છે કે રોબિન્સની ડેફિનેશનમાં આ બધી વસ્તુનો સમાવેશ થતો નથી, જેના લીધે ઇકોનોમિક્સ તો સાચું છે બટ એ કોઈ ફાયદાકારક નથી, રાઈટ? એના પછી આવે છે થર્ડ પોઈન્ટ, તો કે ધ થિયરી ઓફ ઇકોનોમિક ગ્રોથ ઓર ડેવલપમેન્ટ હેઝ બીકમ અ વેરી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઓફ ઇકોનોમિક્સ બટ રોબિન્સ ડેફિનેશન ડઝ નોટ કવર ઇટ. ઇકોનોમિક ગ્રોથ ઓર ડેવલપમેન્ટ કોનું હોય ખબર છે ને? ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક વૃદ્ધિ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે આર્થિક વિકાસ. આઈએસના ક્વેશ્ચન છે, બરાબર છે? ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ ભણી ગયા છો તમે, તો એ બંનેમાં શું છે? તો કે દેશની વાત કરે છે, દેશના વિકાસની. બટ રોબિન્સ એવું કંઈ કર્યું ના. રોબિન્સ જસ્ટ 3 જ વસ્તુને ધ્યાનમાં રાખે છે, પ્રોબ્લેમ ઓફ ચોઇસ. તો એની ડેફિનેશનની અંદર આ ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ છે નહીં, જે ચાલે નહીં. 4 નંબર પર છે, રોબિન્સ ડેફિનેશન કેન નોટ એક્સપ્લેન ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઓફ પીપલ. અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ અબન્ડન્સ ઓફ મેન પાવર રાધર દેન સ્કેરસિટી ઓફ ઇટ. બરાબર છે? હવે જો રોબિન્સ શું કહે છે કે અછતવાળા સાધનો છે, રાઈટ? રિયલ વર્લ્ડમાં માણસો એટલે કે લેબરમાં શું પ્રોબ્લેમ છે ખબર તમને? વધારે પડતા લોકો છે, સાધનો વધારે પડતા છે અને એટલું કામ નહીં, એટલી ડિમાન્ડ નહીં. તો રોબિન્સની ડેફિનેશન ત્યાં શું થઈ ગઈ છે? ખોટી પડી ગઈ. કેમ ખોટી પડી ગઈ? તો કે એને શું કીધું? બધા સાધનો કેવા છે? મર્યાદિત છે. પણ શું માણસો મર્યાદિત છે? નોકરી એક જગ્યાએ 50 જણ આવે છે નોકરી કરવા માટે, તો એ શું કહેવાય? પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. પ્રોબ્લેમ ઓફ અબન્ડન્સ એટલે કે બહુ વધારે પડતું છે, એ પ્રોબ્લેમ છે. સ્કેર છે તે પ્રોબ્લેમ નથી, એટલે એની ડેફિનેશન ત્યાં પણ ખોટી પડશે. વેર એઝ અકોર્ડિંગ ટુ રોબિન્સ, ઇકોનોમિક સ્ટડીઝ ધ પ્રોબ્લેમ ઓફ સ્કેરસિટી. 5મું શું છે? રોબિન્સ ડેફિનેશન નિગ્લેક્ટ્સ ધ સોશિયલ ચાર્જ કેરેક્ટર ઓફ ઇકોનોમિક્સ એન્ડ ધ પ્રોબ્લેમ ઓફ એક્શન. સેમ જ તમને એવું સમજો, ક્રિટિઝમમાં બધાએ સેમ જ વસ્તુઓ રિપીટ કરી છે કે એથિક્સની વાત કરી છે કે ડેફિનેશનમાં જે કેરેક્ટર છે કે જે સમજાવવું જોઈએ ઇકોનોમિકનું, એ સમજાયું નથી, રાઈટ? ઇટ લેક્સ હ્યુમન ટચ. માણસને ઇગ્નોર કરે છે because it does not give ideas as to how a man should solve economic problem. રોબિન્સે ઇકોનોમિક સમજાવ્યું, પણ એને એ ના કીધું કે ભાઈ માણસે આ કામ કરશે ને તો એનું ઇકોનોમિકલી ગ્રોથ થશે, રાઈટ? એટલે ઇકોનોમિક્સ બહુ સારી રીતે સમજાવ્યું, બટ હ્યુમન ટચ એટલે કે માણસને જે દિશા મળવી જોઈએ, દિશા દેખાડવી જોઈએ, એ દેખાડતો નથી, રાઈટ? ધીસ ડેફિનેશન ઇઝ ટુ વાઇડ એન્ડ ટુ નેરો સાયમલ્ટેનિયસ. એટલે એક રીતે જોવા જઈએ, એને પોતાની રીતે સમજાવ્યું તો ટુ વાઇડ એટલે કે બહુ બધું સમજાવી દીધું છે, અને ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ સાહેબ ટુ નેરો એટલે કે એમાં એને કોઈ લેવા દેવા જ નથી. એટલે ઇકોનોમિક્સ બહુ સારી રીતે સમજાવ્યું છે એક તરફ, અને એક રીતે સેચ પણ સમજાવ્યું નથી. એ બંને ભેગા છે. ટુ વાઇડ એટલે બહુ બધું અને ટુ નેરો એટલે બહુ ઓછું. બંને સેમ છે, રાઈટ? તો આ એના ક્રિટિઝમ હતા. ઇટ ઇઝ ટુ નેરો ડેફિનેશન બીકોઝ ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ પ્રોબ્લેમ ઓફ ગ્રોથ, રિલેશન્સ બિટવીન લેબર એન્ડ કેપિટલ, સો ઓન. એટલે કે દેશની વાત કરતો નથી, એટલે કે ટુ નેરો. Too wide definition because the problem of scarcity is applicable to all. For instance, a businessman, a farmer, a student, a captain of cricket team, so on face economic problem. એટલે સ્કેરસિટી સમજાવ્યું છે ને, પ્રોબ્લેમ ઓફ ચોઇસ કે ચોઇસનો પ્રોબ્લેમ છે એને કીધું છે, તો રાઈટ એ દરેક જગ્યાએ છે. તો એ પ્રોબ્લેમ, એ પોઈન્ટ છે તો બહુ સારો છે. બટ જે નેરો શું છે, તો કે જે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ગ્રોથની વાત ઇકોનોમિક્સમાં થવી જોઈએ, એ તો રોબિન્સે કરી નથી. જો સમજો, અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થાય છે, રાઈટ? બટ EET એટલું ઇઝી સબ્જેક્ટ નથી જેટલું તમે સમજો છો. એટલે એના કન્સેપ્ટ, એનો જે પાયો છે ને, સમજવા માટે થોડો ટાઈમ જશે. તો નાની નાની વસ્તુઓ નોટ ડાઉન કરો, અને ના સમજ પડે તો મને કોન્ટેક્ટ કરો, ઓકે? તો મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે, તો બી તમને ના સમજ પડે તો મને કોઈ પણ ડિફિકલ્ટી હોય એટ અ ટાઈમ ફોન કરો, ઓકે? ગુડ ડે.